नमस्कार, मैं दीपल। आप देख रहे हैं गांधीनगर की सबसे पहली हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर। आइए देखते हैं आज की तस्वीरें गांधीनगर। गांधीनगर की म्यूजिकल संस्था स्मिथ म्यूजिक की ओर से बॉलीवुड के महान गायक स्वर्गस्थ मोहम्मद रफ़ी साहब की बरसी पर एक कार्यक्रम का आयोजन किया गया। स्वर्गस्थ मोहम्मद रफ़ी साहब के कुछ लोकप्रिय गानों का फेसबुक पर लाइव कार्यक्रम हुआ। श्रद्धांजलि के इस कार्यक्रम में स्वर्गस्थ मोहम्मद रफ़ी साहब के गानों को हिमांशु पुरोहित, अतुल दवे, परेश त्रिवेदी ने अपनी आवाज़ में पेश किया। स्मिथ म्यूजिक ने साल 2010 में गांधीनगर शहर के जन्मदिन पर पहली शॉर्ट फिल्म बनाई थी। इस साल गुजरात स्थापना दिन पर स्वर्णिम गुजरात कार्यक्रम में इस गीत की पेशकश की गई थी। स्मिथ म्यूजिक के ज्योति गज्जर और भरत गज्जर हमेशा संगीत के साथ जुड़े रहते हैं और कुछ नया करने की चाह रखते हैं। वेद इंटीग्रेटेड कैंपस के बच्चों को ऑनलाइन राखी मेकिंग और डिश डेकोरेशन वर्कशॉप का आयोजन किया गया। वर्तमान स्थिति में बच्चे बाहर जाकर राखी ना खरीद सके और घर पर ही राखी बनाने का वर्कशॉप किया गया। स्कूल के ही माया मैडम के मार्गदर्शन में पूरा वर्कशॉप का आयोजन किया गया था। बच्चों ने काफ़ी उमंग और उत्साह से हिस्सा लिया और खूबसूरत राखी बनाई और डिश डेकोरेशन में अपनी क्रिएटिविटी दिखाई थी। इससे बच्चों में कुछ अलग और अनोखा करने का आत्मविश्वास पैदा होता है। इसलिए वेद इंटीग्रेटेड कैंपस की ओर से ये वर्कशॉप किया गया था। નમસ્તે દર્શક મિત્રો, કોમોડિટી એક્સપ્રેસમાં વાયદા બજારના સમાચારો સાથે આપની સાથે હું છું નૈમિષ ત્રિવેદી। જુલાઈ મહિના દરમિયાન કોમોડિટી વાયદા બજાર એમસીએક્સ પર કોમોડિટી વાયદાઓમાં 1,43,29,183 સોદાઓમાં કુલ 8,54,121.72 કરોડનું જંગી ટર્નઓવર નોંધાયું હતું, જે જૂન મહિનાના 6,29,935.71 કરોડના ટર્નઓવરની સરખામણીએ 35.58% વૃદ્ધિ દર્શાવે છે। હવે કિંમતી ધાતુઓની વાત કરીએ તો વિશ્વ બજારમાં ન્યુયોર્ક કોમેક્સ બજારમાં સોનાના ભાવ પ્રતિ ઔંસના $1965 સ્તરે બોલાતા નવી ટોચ દેખાઈ હતી, જ્યારે ચાંદીના ભાવ 2312 પ્રતિ ઔંસ બોલાયા હતા। સ્થાનિક હાજર બજારમાં કોવિડ-19ની શરૂઆત અને 2020માં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 34% ઉછાળો નોંધાયો છે અને 10 ગ્રામ દીઠ 38,000 વાળું સોનું 54,500 સ્તરે પહોંચ્યું હતું, એવું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું। હવે વાયદા બજારની વાત કરીએ તો કોમોડિટી વાયદા બજાર એમસીએક્સ પર સોનાનો ઓગસ્ટ વાયદો 5,066 રૂપિયાના જંગી ઉછાળા સાથે 10 ગ્રામ દીઠ 53,828 બોલાયો હતો। જુલાઈ મહિના દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં 14,15,037 સોદાઓમાં કુલ 2,33,656.15 કરોડની કિંમતના 466.793 ટન સોનાના વેપાર થયા હતા। ઓપન ઇન્ટરેસ્ટ મહિનાના અંતે 19.036 ટનના સ્તરે રહ્યો હતો। ગોલ્ડ ઘીનો ઓગસ્ટ વાયદો 8 ગ્રામ દીઠ 3,731 રૂપિયા વધીને 43,026 બોલાયો હતો, જ્યારે ગોલ્ડ પેટલનો ઓગસ્ટ વાયદો 480 રૂપિયા સુધરીને 5,379 રૂપિયા 1 ગ્રામ દીઠ બોલાયો હતો। સોનાનો મિની ઓગસ્ટ વાયદો 4,834 રૂપિયા વધીને 10 ગ્રામ દીઠ 53,582 થયો હતો। હવે ચાંદીના વાયદાની વાત કરીએ તો એમસીએક્સ ચાંદી સપ્ટેમ્બર વાયદો 14,620ના જંગી ઉછાળા સાથે કિલો દીઠ 64,984 બોલાયો હતો। જુલાઈ મહિના દરમિયાન ચાંદીના વિવિધ વાયદાઓમાં 78,59,787 સોદાઓમાં કુલ 3,26,311.46 કરોડની કિંમતના 56,890.906 ટનના જંગી વેપાર થયા હતા, જ્યારે ઓપન ઇન્ટરેસ્ટ મહિનાના અંતે 488.471 ટનના સ્તરે રહ્યો હતો।
હવે ચાંદી ભાવની વાત કરીએ. ચાંદી મીની ઓગસ્ટ વાયદો 1,447 રૂપિયા વધીને 62,749 અને ચાંદી માઇક્રો ઓગસ્ટ વાયદો 1,427 રૂપિયા વધીને 62,735 ના ભાવે મહિનાના અંતે બંધ રહ્યો હતો. હવે બિનલોહ ધાતુઓના વાયદાની વાત કરીએ તો જુલાઈ મહિના દરમિયાન તાંબામાં કુલ 58,730.30 કરોડના, નિકલમાં 57,895.51 કરોડના, એલ્યુમિનિયમમાં 2,873.69 કરોડના, સીસામાં 6,404.32 કરોડના અને જસતમાં 23,214.89 કરોડના કામકાજ નોંધાયા હતા. હવે ભાવની વાત કરીએ તો તાંબાનો ઓગસ્ટ વાયદો કિલો દીઠ 36 રૂપિયા ને 5 પૈસા વધીને 500 રૂપિયા ને 75 પૈસાના ભાવે બંધ થયો હતો. નિકલનો ઓગસ્ટ વાયદો 64 રૂપિયા ને 90 પૈસાના ઉછાળા સાથે 1,041 રૂપિયા ને 90 પૈસાના ભાવે મહિનાના અંતે બંધ થયો હતો. જ્યારે એલ્યુમિનિયમનો ઓગસ્ટ વાયદો 139 રૂપિયા ને 70 પૈસાના ઉછાળા સાથે 140 રૂપિયા ને 90 પૈસા થયો હતો. જ્યારે સીસાનો ઓગસ્ટ વાયદો 4 રૂપિયા ને 10 પૈસા વધીને 149 રૂપિયા અને 20 પૈસા થયો હતો. જ્યારે જસતનો ઓગસ્ટ વાયદો 20 રૂપિયા ને 20 પૈસા વધીને 184 ના ભાવે રહ્યો હતો. હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો જુલાઈ મહિના દરમિયાન ક્રૂડ તેલના વાયદાઓમાં 14,29,179 સોદાઓમાં કુલ 67,520.46 કરોડના 22,17,34,600 બેરલ્સના વેપાર થયા હતા. જ્યારે ઓપન ઇન્ટરેસ્ટ મહિનાના અંતે 1,48,78,750 બેરલના સ્તરે રહ્યો હતો. ભાવની વાત કરીએ તો એમસીએક્સનો ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો 16 રૂપિયા ઘટીને બેરલ દીઠ 3,023 થયો હતો. જ્યારે નેચરલ ગેસનો ઓગસ્ટ વાયદો 1 રૂપિયા ને 30 પૈસા સુધરીને 135 રૂપિયા ને 60 પૈસા બોલાયો હતો. કૃષિ ચીજોની વાત કરીએ તો એમસીએક્સનો રૂ અથવા કોટનનો ઓગસ્ટ વાયદો 310 રૂપિયાના ભાવ ઘટાડા સાથે કાસડી દીઠ 16,250 બોલાયો હતો. જ્યારે કપાસનો એપ્રિલ વાયદો 19 રૂપિયા ને 50 પૈસા ઘટીને 965 રૂપિયા ને 50 પૈસાના ભાવે બંધ થયો હતો. જુલાઈ મહિના દરમિયાન કપાસમાં 31.44 કરોડના 6,428 ટનના અને કોટનના વાયદામાં 941.27 કરોડના 5,84,300 ગાંસડીના વેપાર થયા હતા. ઓપન ઇન્ટરેસ્ટ મહિનાના અંતે કપાસમાં 644 ટન અને કોટનમાં 71,050 ગાંસડીના સ્તરે રહ્યો હતો. એમસીએક્સનો સીપીઓ ઓગસ્ટ વાયદો 100 રૂપિયા અને 80 પૈસા વધીને 735 રૂપિયા અને 10 પૈસાના ભાવે 10 કિલો દીઠ બંધ રહ્યો હતો. જ્યારે એમસીએક્સનો મેંથા તેલ ઓગસ્ટ વાયદો કિલો દીઠ 65 રૂપિયાના ઘટાડા સાથે 940ના સ્તરે પહોંચ્યો હતો. જુલાઈ મહિના દરમિયાન સીપીઓમાં 6,155.76 કરોડના 8,82,150 ટન અને મેંથા તેલમાં 148.69 કરોડના 1,555 ટનના વેપાર થયા હતા. ઓપન ઇન્ટરેસ્ટ મહિનાના અંતે સીપીઓમાં 84,590 ટન અને મેંથા તેલમાં 145 ટનના સ્તરે રહ્યો હતો. તો આ હતા વાયદા બજારના સમાચારો. આવા વધુ સમાચારો સાથે ફરી મળશું. જય હિન્દ. हमें हमारे दर्शकों को बताना है कि अभी हमें कोरोना के खिलाफ लंबी लड़ाई लड़नी है. डरना नहीं है, लड़ना है. सरकार के आदेशों का पालन करें, सुरक्षित रहें. वंदे मातरम.